છું, એ શબ્દો તરફ જાઉં છું, પ્રેમની વાત કરું છું, ત્યારે સત્ય તો કહેવું પડશે ભાઈ. કારણ કે સત્ય છે એ તો ગરીબોની આંખના આંસુમાંથી ટપકે છે. સત્ય છે તો ગરીબોની આંખના આંસુમાંથી ટપકે છે. અને જ્યારે જ્યારે આવું સત્ય પ્રગટે છે ત્યારે સિંહાસનો ધરાશયી થાય છે અને સલ્તનતો પીગળી જાય છે. સાહેબ, સલ્તનતો પીગળી જાય છે. આ દેશમાં વેલેન્ટાઇન ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યનો એક ગામડામાંથી ઉછરેલો શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિનો રખેવાળ યોગેશ ગઢવી અહીંથી કહું છું કે દિવાળી પણ ન ઉજવી શકે એવા પરિવારો ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. અને ઈ પ્રેમ કરતા હશે કે નહીં? એને પ્રેમ થતો હશે કે નહીં? એના પ્રેમની વાત સાંભળી છે? રામ અને સીતાની વાતો માંડવા વાળા તો કેટલાય હોય, કૃષ્ણની અને રાધાની વાત કરવા વાળા કેટલાય હોય, લૈલા અને મજનુની રંગીન વાતો માંડવા વાળા કેટલાય લોકો હશે. પણ મારે તો એ વાત કરવી છે, મારી છેલ્લી વાત, જે લોકો વેલેન્ટાઇન નહીં, દિવાળી નથી ઉજવી શકતા એવું એક નાનું એવું ગામડું, રાત આખી સૂરજ નારાયણ છે એ રનાદેની હોડમાં હુતા હુતા આખી રાત હોનું ચૂહ્યું હોય અને સવારના પોરમાં ધરતીમાંથી આમ ડોકિયું કાઢી અને પેલો કોગળો સૂરજનારાયણે ધરતી માથે કર્યો હોય અને આખી ધરતી સુવર્ણમય બની જાય એવું એક 500 ઘરનું ગામડું છે. એ સુવર્ણમય લાગે છે, સવારનો પોર છે, પણ એ આખા ગામમાં તમે જુઓ તો 500 ઘર છે, પણ ગામની બહાર જતા રહ્યો તો તળાવના કાંઠે એક ઝાડની નીચે નાનું એવું એક ઝૂંપડું છે. ઝૂંપડાની બહાર તૂટેલ ખાટલો છે. એ તૂટેલ ખાટલામાં એક પુરુષ સૂતો છે. એ પુરુષ છે એ દરિદ્રતાનો અવતાર છે. આંખમાં ચીપડા વળી ગયા છે, મેલા ઘેલા લુગડા છે, પગમાં વાઢિયા છે, એવો પુરુષ સૂતો છે. અને ઝૂંપડીમાંથી હળવે કરીને દોડીને કૂદતી નીકળે તો જાણે કે હણકી નીકળી હોય એવી દોડતી દોડતી નીકળે. એ પતિ અને પત્ની બે આ ઝૂંપડીમાં રહે છે અને ગામ આખું એને બાજુડો અને બાજુડી તરીકે ઓળખે છે. આવા બાજુડો અને બાજુડી ગામના છેવાડે ઊભું કરેલું નાનું એવું ઝૂંપડામાં રહે. બપોર કેડે બપોર ચડે એટલે બાજુડી હાથમાં પોતાના ઘરમાં પડેલો ઈસણનો કોથળો લે, વાંસી લે, દાંતેડું લે અને પછી હળવી 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 હાલતી હાલતી જઈ અને વગડામાં જઈ અને તાજા મજાના બાવળ હોય ને એના દાંતણ કાપે. દાંતણ ભેગા થઈ જાય. સાંજના 4 વાગે એટલે ગામમાં કોકની 2 દાંતણ, કોકની 5 દાંતણ, એમ બાજુડી આખા ગામમાં બધાને દાંતણ વેચતી 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 નીકળે. એની સામે આખું ગામ એને વધેલ ઘટેલ રોટલા આપે, વધેલ ઘટેલ ખાવાનું આપે. બાજુડી હરખથી બધું ઉઘરાવતી જાય. એ હવને દાંતણ દઈ દીધા પછી ગિરાસદાર 800 વીઘાનો ગિરાસદાર એની ડેલીએ જઈ અને બાજુડી બેહે, ઓટલા ઉપર બેહી જાય, હાઈસ્કારો કરે અને બધાય દાંતણનો ઘા કરીને કે બા એ બા આખા ગામમાં દાંતણ દઈ આવી, આ બધાય દાંતણ તમારા બા, મને પાણી પાવ. ગરાણી પાણીયારેથી પિત્તળનો પાણીનો લોટો ભરી અને બાજુડીને આપે. બાજુડી પાણી પી લે. પાણી પી લીધા પછી બાજુડી એટલું કે બા બા દાંતણની સામે આખું ગામ વધેલ ઘટેલ રોટલા આપે છે, બા તમે મને એક બેયાના આપજો ને. કે બાજુડી તારે બેયાનાનું શું કામ છે? કે બા બીજું તો કાંઈ નહીં, પણ મારો મુઓ બાજુડો રહ્યો ને એને રાજા જેવા શોખ છે, એને બીડીનું બંધાણ છે. તમે બેયાના આપો ને તો હું એના હાટું બીડી લેતી જાઉં, હું એના હાટું બીડી લેતી જાઉં. સાહેબ, વધેલ ઘટેલ રોટલા ઉઘરાવી અને બાજુડી બે આના મળ્યા હોય વચ્ચેથી ઉભી રહી બે આનાની બીડી લઈ લે અને બીડી લઈ અને વધેલ ઘટેલ ગામનું ખાવાનું ભેળું કરી અને સમી સાંજ થાય એટલે બાજુડી એના ઝૂંપડે પોગે. બાજુડાને ઉભો કરે, બાજુડા બાજુડા ઉભો થા ઉભો થા ઉભો થા, દિયાથમાનું ટાણું છે, હાલ જલ્દી ખાઈ લે ખાઈ લે. ઈ તૂટેલ ખાટલાની માથે બાજુડો ને બાજુડી બે ખાવા બેહે. ગામ આખોનું ઉઘરાવેલું ખાતા હોય તોય હામા તાણ કરતા હોય, લે બાજુડા ખાજે, એ બાજુડી તું ખાજે, એ બાજુડા તું ખાજે. આ સમી સાંજના સમયે બાજુડો ને બાજુડી એકબીજાને આગ્રહ કરતા કરતા ખાતા હોય. એવા સમયે કદાચ ઉપરથી પુષ્પક વિમાન નીકળે અને એમાં સ્વયં નારાયણ ને લક્ષ્મી બેઠા હોય તો ઈ નિહાકો નાખે કે ઓહો કોઈ દી અમે આમ ખાવા ન બેઠા, અમે આમ ખાવા ન બેઠા.
એવા બાજુડો ને બાજુડી એકબીજાને તાણ કરતા કરતા ખવડાવે અને આમ નામ કરી અને પછી ખાઈ લીધા પછી બાજુડો તૂટેલ ખાટલાની માથે બેઆનાની લાવેલી બીડી આમ કરીને આમ હળગાવે. પણ સાહેબ રાજા ભોજ બેઠો હોય ને એમ બીડી પીતો હોય બાજુડો. બીજા દિવસે બપોરે બાજુડી દાંતણ માટે થઈ અને સણનો કોથળો લે છે, દાંતેડું લે છે, વાંસી લે છે અને ખાટલામાં હુતેલા બાજુડા હમું જોઈને કહે છે કે હે બાજુડા, મુઆ કોઈ દી એક હળીના બે કટકા નહીં કર, કોક દીક તો ભેળો હાલ, કોક દીક તો કામ કર, કોક દીક તો કામ કર. આવું 2 વાર કીધું. બાજુડી કે હાલતો ન થાય તો બાજુડો છે નો સાહેબ. બાજુડીની ભેળો ને ભેળો બાજુડો હાલતો થયો. બાજુડી ઉતાવળી દોડતી જાય. બાજુડો ટાંટિયા ઢેડતો હળવો હળવો જાય. બાજુડી આગળ જઈને પાછી પડે, બાવડું પકડે. એ બાજુડા હળવો હાલજે હો, તને દમનું પાહું, તને કાંઈક થઈ જાય, તને કાંઈક થઈ જાય. મારું શું થાય બાજુડા, તું કોઈ દી આવતો નથી, વગડામાં આવ્યો છું, હળવો હાલજે એમ કરતી બાજુડી બાજુડાને લઈ ગઈ. વગડામાં પોગવા આવ્યા, પણ વગડામાં જ્યાં પહોંચે ન પહોંચે ત્યાં તો આમ કે મોત્રા દબારની દશમાંથી વાદળા ચડ્યા. ધીમા ફોરા પડવા માંડ્યા, છાંટા પડવા માંડ્યા. બાજુડીને માથે વીજળી પડી. હો એ બાજુડા, તને હું કોઈ દી નથી લાવતી અને આજ હું તને ભેળી લઈને આવી છું અને આ વગડામાં જો વરસાદ થશે અને તું પલળીશ ને તને દમનું પાહું ન તને કાંઈક થઈ જાય તો હું તો શું કરું? હું તો ગાંડી થઈ જાઉં, હું તો મરી જાઉં. એ બાજુડા, તને પલળવા નહીં દઉં. એમ કરતા બાજુડીએ બાજુડાનો હાથ પકડી અને ઉતાવળથી જે થોરની વાડ હતી એ વાડ પાસે હળવે કરીને લઈ ગઈ. બાજુડા, અહીંયા બેહી જા, વરસાદ ભલે થતો તને પલળવા નહીં દઉં, હું તો હુંય પાણકા જેવી, હું પલળું તોય વાંધો નહીં, અહીંયા બેહી જા. એમ કરીને બાજુડાને ઉભડક પગે બેહાડી દીધો. પછી સણનો કોથળો હતો, એ કોથળાનું આમ કે નામ બાજુડી માથે છતર કરીને ઊભી રહી અને ઊભા બાજુડાને કહે છે, બાજુડા, હું તો પાણકા જેવી, હું પલળું તો વાંધો નહીં, તારી માથે કોથળાનું મેં છતર કરી દીધું છે, તને પલળવા નહીં દઉં. નીચે બીડી હળગાવીને બાજુડો એટલું જ કહે છે કે હે બાજુડી, આ વગડામાં કોઈ નથી જોતું, તું કોથળા હેઠે આવતી રહે ને. વગડામાં ઈ બાજુડાએ કીધું અને તરત બાજુડાની પાસે બેહી ગઈ. થોરની વાડના ઓઠીકણે 2 ફાટેલ સણનો કોથળો ઓઢી અને બેઠા છે. બાજુડો બીડીનો દમ મારી આકાશ સામું જોવે છે. ધીમા છાંટા પડે છે. બાજુડો બાજુડીને કહે છે, બાજુડાને કહે છે, હે બાજુડી, આવા વગડામાં, આવા વરસાદમાં જેની પાસે ફાટેલ કોથળો નહીં હોય એનું શું થતું હશે? મારા સાહેબ, અરે અવતારો છે ને ઈ તો મારો બાજુડો ને બાજુડી ચળું કરે ને તો એના ચળુમાં તણાઈ જાય. આનું નામ પ્રેમ કર્યો કહેવાય. પ્રેમ કરવા માટે સાધનની નહીં, સાધનાની જરૂર હોય છે. ત્યારે એવા પ્રેમના દિવસે આપ સૌને પ્રેમપૂર્વક જય માતાજી કહું છું. અમારે લોક સાહિત્યમાં એવું હોય છે, આ બધું છે ને હવે બધું નવું ગોઠવાણું છે. મેં એમણે પૂજ્ય બાપુને કીધું કે અમારા લોક સાહિત્યમાં અમે ગઢવીઓ બોલતા કોઈ દી ગાવા વગાડવાનું ભેગું રાખતા નહીં. અમે એકલા જ ફર્યા છીએ. અમે બહુમાં બહુ તો અમારો પરિવાર ભેગો રાખીને 200 ભેંસું ભેગી રાખી ઈ હોય અને ઈ અમારી પ્રેમની વાર્તા છે. પણ વાર્તા માંડું તો હવાર પડે એટલે પછી હળવે બધી વાતો કરીશ. તમને કદાચ ખ્યાલ હશે, દુકાળ ઉતારવા ગયેલો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પણ એ વાત લખી છે. દુકાળ ઉતારવા ગયેલો ચારણ એની પત્નીને નદીમાં ઊભી રાખી, ભાદરમાં ઊભી રાખી અને કહે છે કે આ કાઠી દરબાર મારો ભાઈબંધ છે, હમણે જઈને આવતો રહું છું, આ ભેંસુની હારે નદીના પટમાં જ બેહી રહેજે, આઘી ક્યાંય ખહતી નહીં, આમ જો ક્યાંય આઘી ખહતી નહીં, અબ ઘડીએ પાછો આવું છું, કહુંબા કરીને પાછો આવું છું, રામ કરીને પાછો આવું છું, એ ચારણ હમણે આવું છું હો, એ આઘી નો ખહતી, એ તું ક્યાંય આઘી જા,
તો તને મારા ગળાના હમ છે હો, મારા ગળાના હમ છે. આમ કરતો કરતો ગઢવી દોડતો દોડતો જઈ અને રાજ દરબારમાં બેઠો, અને રાજ દરબારમાં ચારણ બેઠો, અને પછી ચેડા આડી વાદળા કાળા ધોવડાઈ બાર સોબે અને દશકોતરાથી માથે ઉછળે દરાર ચિંગોરા મોરલા માથે વાહી મીણા જડી આ હડ મહિનાના વર્ણન થાય, યુદ્ધના વર્ણન થાય, તલવારના વર્ણન થાય, એક પછી એક વર્ણન કરતો કરતો ચારણ હા કવિરાજ, હા કવિરાજ, ભાઈ કવિરાજ, હામાં કહુંબાની અંજળિયું દેવાય, કહુંબા લેતો જાય. અને ઈ કહુંબાના ઘેઘોર જ્ઞાનમાં સાહિત્યના વેણમાં તણાતો તણાતો ચારણ આમ કરીને આમ નજર કરે, હા 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 માળો વરસાદ. બાપુ દરબાર વરસાદ છે, ત્યાં તો બે માણસ દોડીને આવે કે છે બાપુ નદી બે કાંઠે જાય છે, ઘોડાપુર આવ્યું છે, અને એક બાઈ ને અમે આખું ગામ ભેળા થઈને કહી છી, એ બાઈ ખહી જા, એ બાઈ આઘી જા, એ બાઈ નીકળી જા. તો ઈ બાઈ નીકળતી નથી, અને ચારણની ડગલી ખહકી સાહેબ દોડીને ગયો. ઈ મારી ચારણ જ હોય. મેં એને કીધું તું મારા ગળાના હમ છે, ક્યાંય આઘી ન જતી, મારા ગળાના હમ દઉં ને પછી પાણીના પૂર આવે તોય આઘી ન કહી. મારી ચારણ જ હોય, મારી ચારણ જ હોય. સાહેબ આ પ્રેમ છે, આ તત્વ છે, આ જીવન છે. પણ આજના દિવસે મેં કીધું એમ સમાજશાસ્ત્રની કોઈ સમજ કેળવવાની તસદી કોઈ દિવસ પ્રેમી લેતો નથી. પ્રેમીને મન એનો પ્રેમ એ જ મોજ હોય છે. ત્યારે આપ સૌને આજના દિવસે ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. 365 દિવસ, કારણ કે રામ કૃપા એને રોજ દિવાળી અને રંગના ટાણા રહે. એમ ખરેખર આપણી સંસ્કૃતિની રીતે તો આપણા ઉપર પરમ કૃપા છે. આપણે બધા પ્રેમમય જીવન જીવીએ. ઘણી બધી વાતો છે આપની સમક્ષ, વળી પાછી મને જ્યારે તક મળશે ત્યારે અગેન ફરીવાર ગુજરાત સમાચાર અને સમન્વય હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આ વિષય ઉપર મને અહીંયા બોલવાની તક આપી, અને હું તમારી સમક્ષ મારું ગામડિયું જ્ઞાન છે એ રજૂ કરી શક્યો. જય માતાજી.